યુવતી આધેડને ઘરે બોલાવી નિર્વસ્ત્ર થઈ કહેવાતા પતિએ વિડીયો ઉતાર્યો. દુષ્કર્મની ખોટી ફરિયાદ કરવાના બહાને 30 લાખની માંગણી કરી. અંજારના તાલુકા હેલ્થ ઓફિસર તરીકે છેલ્લા 14 વર્ષથી કાર્યરત 58 વર્ષીય ડોક્ટર રાજીવ એ અંજારિયાને હની ટ્રેપમાં ફસાવી અશ્લીલ વિડીયો ઉતારી બ્લેકમેલ કરીને 30 લાખ રૂપિયા પડાવવાના પ્રયાસે ભારે ચકચાર મચાવી છે. યુવતીએ ડોક્ટરને પોતાની જાળમાં ફસાવવા પહેલા નોકરીના બહાને વાતચીત શરૂ કરી. બાદમાં વિશ્વાસમાં લઈ રૂબરૂ મુલાકાત કરી. અવારનવાર મુલાકાત વધારી ઘરે બોલાવી ડોક્ટરની સામે નિર્વસ્ત્ર થઈ. ત્યાં જ કહેવાતા પતિએ તરત જ પહોંચીને વિડીયો ઉતાર્યો, જે બાદ ડોક્ટરને દુષ્કર્મની ખોટી ફરિયાદ કરવાની ધમકી આપી 30 લાખની માંગણી કરતા અંતે ડોક્ટરે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ડોક્ટરને અજાણ્યા નંબર પરથી એક મેસેજ મળ્યો. પોલીસ મથકેથી પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર સૌ પ્રથમવાર 17 ઓગસ્ટે અજાણ્યા નંબર પરથી ડોક્ટરને વોટ્સએપ પર એક મેસેજ મળ્યો હતો. મેસેજ મોકલનારે પોતાનો ફોટો મોકલી પોતાનું નામ નર્મદા દિનેશભાઈ વાળંદ હોવાનું જણાવી તેને આશા વર્કર તરીકે મેઘપરમાં કામ કરવું હોવાનું જણાવ્યું હતું. ડોક્ટર અંજારિયાએ કોઈ જવાબ ન આપતા નર્મદાએ ફરિયાદીની અંજાર ઓફિસે રૂબરૂ મળવા ઈચ્છા હોવાની જણાવી બપોરે 3 વાગ્યે રૂબરૂ મળવા આવી હતી. ત્યારબાદ નર્મદાએ ફરિયાદીને સવાર સાંજ પોતાના ફોટોગ્રાફ સાથે ગુડ મોર્નિંગ અને ગુડ નાઇટના મેસેજ મોકલવાનું શરૂ કરીને પરિચય વધુ ઘનિષ્ઠ બનાવવાનું શરૂ કર્યું હતું. સમય જતાં વધુ એકવાર તે રૂબરૂ ઓફિસે આવી અને ફરિયાદી સાથે વોટ્સએપ કોલ પર પણ અવારનવાર વાતચીત કરતી હતી. નર્મદા ફરિયાદીને અવારનવાર ઘરે ચા પાણી માટે બોલાવતી હતી. યુવતીએ ધીમે ધીમે પરિચય વધારવાનું શરૂ કર્યું. નર્મદાએ પોતે ભક્તિનગર 3માં રહેતી હોવાનું જણાવી અને નોકરીની ખૂબ જરૂરિયાત હોવાનું કહીને જગ્યા પડે ત્યારે જાણ કરવા વિનંતી કરીને ફરિયાદીનો મોબાઈલ નંબર મેળવ્યો હતો. ત્યારબાદ શનિવાર 21 સપ્ટેમ્બરે સવારે નર્મદાએ પોતે હાલ અંતરજાળ ખાતે રાજનગરમાં માતા પિતાને ઘેર રોકાવા આવી હોવાનું કહી માતા પિતા પણ મળવા ઈચ્છતા હોવાનું જણાવી ફરિયાદીને ઘેર બોલાવ્યા હતા. જ્યારે ફરિયાદી ઘેર ગયા ત્યારે તેના માતા પિતા કોઈ હાજર નહોતા અને નર્મદાએ તેમને રૂમમાં બેસાડીને ચા પાણી પીવડાવ્યા હતા. ત્યાં જ અચાનક ડોક્ટર સામે જ ઉપરના વસ્ત્રો કાઢી નાખ્યા હતા. એટલામાં દિનેશ નામનો નર્મદાનો કહેવાતો પતિ અચાનક ઘરમાં આવી ચઢ્યો હતો. યુવતી ડોક્ટરને સામે જ નિર્વસ્ત્ર થઈ ગઈ. તે મારી જિંદગી બરબાદ કરી નાખી કહીને દિનેશે ફરિયાદીને 2-3 મુક્કા માર્યા હતા. હવે તો તને નહીં છોડું કહીને ફરિયાદીનો શર્ટ પણ ઉતારાવી દીધો હતો. બાદમાં બાજુમાં નર્મદાને બોલાવી બંનેની વિડીયો ક્લિપ રેકોર્ડ કરી લીધી હતી. ત્યારબાદ દિનેશે વિડીયો ક્લિપ વાયરલ કરવાની અને દુષ્કર્મની ખોટી ફરિયાદ નોંધાવવાની ધમકી આપીને ફરિયાદી પાસે પતાવટ પેટે 30 લાખ રૂપિયાની માંગણી કરી હતી. ફરિયાદીએ ઓફિસ જઈ તાત્કાલિક 50,000 રૂપિયા આપવાનું અને બાકીના નાણાંની વ્યવસ્થા કર્યા બાદ આપવાનું કહ્યું હતું. ત્યારબાદ આરોપીના કહેવાતા પતિ ગુલામે ફરિયાદી પાસેથી 5-5 લાખ રૂપિયાની રકમ લખાવી સહી કરાવીને 6 ચેક પડાવી લીધા હતા. એટલું જ નહીં, અન્ય 2 કોરા ચેકમાં પણ સહી કરાવી પડાવી લઈ મંગળવાર સુધીમાં બેંકમાં રૂપિયાની વ્યવસ્થા કરાવી દેવાની ધમકી આપી હતી. પોલીસે હની ટ્રેપની ટોળકી સામે ફરિયાદ નોંધી, જે બાદ 50,000 રૂપિયા લઈને ગુલામ નર્મદા સાથે નીકળી ગયો હતો. મંગળવારે ગુલામે ફરિયાદીને વોટ્સએપ કોલ કરીને નાણાંની ઉઘરાણી કરી હતી, પરંતુ ફરિયાદીએ નાણાંની વ્યવસ્થા ના થઈ શકી હોવાનું જણાવતા બુધવાર સુધીમાં રૂપિયાની વ્યવસ્થા કરાવી દેવાની નહીતર દુષ્કર્મની ખોટી ફરિયાદમાં ફિટ કરાવી દેવાની ધમકી આપી હતી. બનાવ અંગે ફરિયાદીએ પોતાના બનેવીની સમગ્ર વાત કરી હતી અને બાદમાં ફરિયાદ લખાવવા મોડી રાત્રે આદિપુર પોલીસ મથકે પહોંચ્યા હતા. જે આ બનાવ અંગે ડોક્ટર અંજારિયાએ આપેલી ફરિયાદના આધારે આદિપુર પોલીસે અંતરજાળના રાજનગરમાં રહેતી નર્મદાબેન દિનેશ વાળંદ અને તેના કથિત પતિ દિનેશ વાળંદ ઉર્ફે ગુલામ હાજી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. TV18 ન્યૂઝ, ગાંધીધામ, કચ્છ.